6.50 લાખ કરોડ માર્કેટ કેપ ગુમાવ્યું છે। શું છે કારણો અને કઈ સરકારી કંપનીઓએ કેટલો ઘટાડો જોવા મળ્યો છે તેની વિગત લઈએ। આપણી સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે। જી તૃપ્તિ, જણાવો, PSU બેંકમાં નફા વસૂલીના કયા કારણો? આરતી, આપણે જોયું છે કે અત્યાર સુધીમાં અગર નિવેશકોના જે પોર્ટફોલિયોને અગર મજબૂત સૌથી વધુ યોગદાન આપ્યું છે, સપોર્ટ આપ્યો છે હતી સરકારી કંપનીઓ, પરંતુ હવે આપણને તેમાં એક મોટી નફા વસૂલી જોવા મળી રહી છે। તેના કારણો પર એક નજર કરી લે તો એનું મુખ્ય કારણ એ છે કે કેટલીક કંપનીઓને જે વેલ્યુએશન છે તે હવે ખૂબ જ મોંઘા થતા જોવા મળ્યા છે અને કેટલીક કંપનીઓ છે જેનો આપણને જે પરિણામ છે તે ખૂબ જ આપણને નબળા આવતા જોવા મળી રહ્યા છે। એ સાથે જ તેની કેટલીક કંપનીઓના જે આઉટલુક છે તેમાં પણ હવે મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે અને 70 PSUનું પીક માર્કેટ જે છે તે હવે માત્ર ત્યારે 62.50 લાખ કરોડ પર આપણને જોવા મળ્યું છે, જે હાલમાં જેનું માર્કેટ કેપ જે છે તે હવે 56 લાખ કરોડ પર આપણને જોવા મળ્યું છે। એટલે લગભગ જોવા જઈએ તો માર્કેટ કેપ સરકારી કંપનીઓ છે લગભગ 6.50 લાખ કરોડનું માર્કેટ કેપ તેઓ ગુમાવી ચૂક્યા છે। હવે આપણે નજર કરીએ કે કઈ કંપનીઓએ કેટલા રિટર્ન્સ આપ્યા છે અને કેટલો તેમને ઘટાડો આપણને જોવા મળ્યો છે। રેલવે કંપનીઓ પર નજર કરીએ તો RVNLમાં લગભગ આપણને 31% ઘટાડો જોવા મળ્યો છે। ત્યાં BLમાં એક મહિનામાં લગભગ આપણને 27% આપણને નફા વસૂલી જોવા મળી છે। ઇરકોન, IRCTC અને રાઇટ્સની વાત કરીએ ત્યાં પણ લગભગ આપણને 11%થી લઈને 26% આપણને ઘટાડા આપણને જોવા મળ્યા છે। ત્યાં જ પાવર સરકારી કંપનીઓ પર નજર કરીએ ત્યાં પણ આપણને શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું છે। જ્યાં નજર કરીએ SJVN ત્યાં આપણને 33% ઘટાડો જોવા મળ્યો છે। NHPC, PFC અને REC જેવી કંપનીઓ પણ લગભગ આપણને 13%થી 25% આપણે ઘટાડો આપણને જોવા મળ્યો છે। ડિફેન્સ શેર્સની વાત કરીએ તો ત્યાં પણ આપણને મિશ્ર ધાતુ પર નજર કરીએ તો લગભગ 24% આપણને નેગેટિવ રિટર્ન્સ મળી રહ્યા છે। ગાર્ડન રીચમાં લગભગ 17% નેગેટિવ રિટર્ન્સ આપણે જોઈ રહ્યા છે। ત્યાં જ કોચિન શિપયાર્ડ અને ભારત ડાયનામિક્સ જેવી કંપનીઓમાં લગભગ આપણને 12% ઘટાડો જોવા મળ્યો છે। બીજી અન્ય સરકારી કંપનીઓ પર પણ એક વખત નજર કરી લઈએ તો NBCC, SCI જેવી કંપનીઓ છે ત્યાં લગભગ આપણને 25% નેગેટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે। ત્યાં જ IALA પણ લગભગ આપણને 24% ઘટતા જોવા મળ્યા છે। GMDCની વાત કરશું ત્યાં પણ લગભગ આપણને 22% નેગેટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે। ત્યાં જ NFL, એરડા અને હુડકો જેવી કંપનીમાં પણ લગભગ આપણને 20%થી 22%નો ઘટાડો હવે હાલમાં જોવા મળી રહ્યો છે। એટલે ઊંચા વેલ્યુએશન અને ખરાબ પરિણામની અસર જે છે તે હવે આપણને સરકારી કંપનીઓ પર જોવા મળી રહી છે। તો ખરાબ પરિણામ અને ઊંચા વેલ્યુએશનની અસર ખાસ આપણને બનતી દેખાઈ રહી છે। આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે